અમરેલીમાં નકલી વકીલ દંપતીનો પર્દાફાશ થયો છે। બંટી બબલીએ વેપારી સાથે ઠગાઈ કરી હતી। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલની ખોટી ઓળખ આપી નર્મદા કોમ્પ્લેક્સમાં ઓફિસ પણ ખોલવામાં આવી હતી। વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ। વેપારીને ધમકી આપી 3.27 લાખ રૂપિયા પણ પડાવ્યા। મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ સામે ફરિયાદ થઈ છે। ડિગ્રી વગર એડવોકેટ રાવલ બનીને ફરતા હતા। આ તરફ જૂનાગઢમાં આવતીકાલથી દામોદર કુંડ બંધ રહેશે। 2 દિવસ શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ બંધ કરાયો છે। મહાશિવરાત્રિના મેળાને લઈ દામોદર કુંડની સફાઈ કરવામાં આવનાર છે। તંત્રએ સફાઈ કરવા માટે તે કુંડને બંધ રાખવાનો નિર્ણય લીધો છે। શિવરાત્રી ભવ્યતમ રીતે સરકારશ્રી દ્વારા ઉજવાઈ રહી હોય એના અભિગમના રૂપે જ્યાંથી આ મેળાની શરૂઆત થતી હોય એવો પવિત્ર દામોદર કુંડ અને તીર્થઘાટનું પાણી ખાલી કરી અને સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી હોય। 2 દિવસ માટે આ તીર્થનો તમામ કાર્યો બંધ રહેશે। આ તરફ મહેસાણાના બહુચરાજીમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવો ઝડપાઈ આવ્યો। 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાઈ આવ્યો છે। પામોલિન ઓઇલમાંથી આ માવો બનાવવામાં આવતો હતો। બહુચરાજીની આસપાસના સેન્ટરોમાં તે સપ્લાય થતો હતો। એએમસીના આરોગ્ય વિભાગની કાર્યવાહી। શાહીબાગ રાધે ડેરીનું પનીર અખાદ્ય જાહેર થયું। જયંબે પાત્રા હાઉસનો ખોરાક પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું। કૃષ્ણનગરમાં જયંબે પાત્રા હાઉસ આવેલું છે। નરોડામાં જૈન ચવાણા હાઉસનું પણ ઘી અખાદ્ય જાહેર થયું છે। ઇન્દ્રપુરીમાં શ્રીરામ ચોળાફળીમાં ખોરાક અખાદ્ય હોવાનું સામે આવ્યું। આરોગ્ય વિભાગે 4 એકમોને સીલ કર્યું છે। જાન્યુઆરીમાં 1485 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી અને 570 સ્થળેથી નમૂના લેવામાં આવ્યા હતા। 523 એકમને વિવિધ કારણોસર નોટિસ ફટકારાઈ હતી। નોટિસ આપીને 5,73,000નો દંડ વસૂલાયો હતો। બગસરામાં મતદાર યાદીમાંથી 1135 નામો કમી। મોટા મુંજિયાસર ગામે બોગસ ફોર્મ 7 ભરાયાનો આક્ષેપ કરાયો। અમે કોઈ અરજી જ કરી નથી તેવું અરજદારોનું કહેવું છે। હવે આ સમગ્ર મામલામાં મોટા કૌભાંડની આશંકા અરજદારો સેવી રહ્યા છે। બગસરા તાલુકામાંથી 1135 નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે અને એમાં મોટા ભાગના અરજદારો મોટા મુંજિયાસરના છે અને એ અરજદારોને અમે પૂછ્યું કે તમે આ નામ કમી કરાવ્યા છે તો એમણે એમ કીધું કે આવો એક પણ નામની અમે અરજી કરેલ નથી। તો આ અરજી કોણે કરેલી છે, આ અરજી શા માટે થયેલી છે અને કોના કહેવાથી થઈ છે તે તટસ્થ તપાસ થવી જોઈએ। એપીએમસીને મળતી ગ્રાન્ટ સરકાર વધારો તેમાં કરી શકે છે। 5 કરોડની સહાય વધીને 10 કરોડ થઈ શકે છે। એપીએમસી બજાર સંઘના હોદ્દેદારો સાથે સરકારે બેઠક કરી હતી। એપીએમસી માટે સરકાર મોટો નિર્ણય લે તેવી પણ શક્યતાઓ છે। બજાર સંઘના ચેરમેન જિગ્નેશ પટેલે કહ્યું, બેઠક બાદ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સહકારી પ્રશ્નોના નિકાલ માટે હોદ્દેદારોને બોલાવ્યા હતા। સબસિડીની ગ્રાન્ટ અને ચૂંટણી બાબતે ચર્ચા થઈ। કેબિનેટમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેવું કહેવાયું। મુખ્ય વિષય અમારો માર્કેટ યાર્ડની સીએસપી ટેકાની ખરીદીમાં જે માર્કેટિંગ યાર્ડની સીએસપી હોય છે તે અન્વયે બીજો મુદ્દો અમારો એવો હતો કે જે ગ્રાન્ટ 2010થી અમારી 5 કરોડ આપવામાં આવતી હતી સબસિડી એનો વધારો કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારે એપીએમસીના ઇલેક્શન બાબતનો હતો। આ 3 મુદ્દો અને કૃત્રિમ પ્રાકૃતિક ખેતી વિષયનો મુદ્દો હતો। આ તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાસણગીરની મુલાકાતે હતા। સીએમ મોહન યાદવે ગીરની શિસ્તબદ્ધ વ્યવસ્થા જોઈ। સાસણની કેસર કેરી સિંહના રક્ષણના તેમણે વખાણ કર્યા। પીએમએ બનાવેલા વન મોડલથી તેઓ પ્રભાવિત થયા। રાજ્ય સરકારના મેનેજમેન્ટને તેમણે લાજવાબ ગણાવ્યું। જંગલ અને ટુરિઝમમાં હવે મધ્યપ્રદેશ પણ તેનાથી શીખ લેશે। ગીરના મેનેજમેન્ટના પાઠ હવે એમપીમાં પણ ભણાવાશે। केसर के बाग और गिर के रिजर्व फॉरेस्ट के अंदर हमारे यहाँ भी टूरिज्म की दृष्टि से फॉरेस्ट टूरिज्म बहुत ज़बरदस्त है। टाइगर का हमारा काफ़ी बड़ा एरिया है। ऐसे में यहाँ के प्रबंधन देखने की दृष्टि से भी मैं आया था और जिस प्रकार का ये सुप्रबंधन किया है माननीय मोदी जी के शासनकाल से, बाद में परवर्ती काल के सभी मुख्यमंत्री माननीय भूपेन्द्र पटेल जी ने भी काफ़ी ध्यान दिया है, काफ़ी अच्छे प्रकार से मेंटेन किया है। આ તરફ લીંબડીમાં આંકડા યુદ્ધમાં એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો। ગલી વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે આ વૃદ્ધા આવી ગયા હતા, જેમાં તેમનું મોત થયું।
સુરેન્દ્રનગર હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થયું હતું. રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બહેરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને 2 ખૂટિયા બાંધતા મારા મમ્મીને ઈંટ મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડૉક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. આ તરફ જૂનાગઢમાં ખુલ્લા કૂવામાં એક દીપડો ખાબક્યો હતો. માણાવદરના કોરવાવમાં દીપડો કૂવામાં પડ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 1 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. આ તરફ મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટંકારા પંથકના ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરવા માટે કોંગ્રેસની આગેવાનીમાં મોરબી કલેક્ટર કચેરી સુધી 300 જેટલા ટ્રેક્ટરો સાથે વિશાળ રેલી યોજી હતી. જોકે આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ થયો હોય તેમ પોલીસે મોરબી શહેરની સરહદે જ રાજપર ચોકડી પાસે આ રેલીને અટકાવી દીધી હતી. પોલીસના આ વલણથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂત નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના આ અડિયલ વલણ છતાં ખેડૂત નેતાઓ ઝૂક્યા નહોતા અને આંદોલન ચાલુ રાખ્યું હતું. પોલીસે ટ્રેક્ટરો અટકાવતા પાલભાઈ આંબલિયા, કિશોર ચેખલિયા, મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો ખાનગી વાહનોમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નવી એસઓપી મુજબ બજાર ભાવે વળતર આપવાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી. તો આ તો જાહેરનામા પહેલા અમારા ભાણજીભાઈ જબલપુરના છે, એને તો જાહેરનામા પહેલા અરજી ટૂંકમાં એનું બિનખેતી થયેલું છે. અમે કલેક્ટરને કહ્યું કે આના ખેતરમાંથી આ લાઈન કૂદશે કે નહીં કૂદે, તો એનોય કોઈ એમની પાસે જવાબ નથી. એટલે જોયા જેવું એ છે કે કલેક્ટર, અને અમે સમજીએ છીએ એમાં કલેક્ટરને દોષિત નથી ગણતા, એટલા માટે કે ગાંધીનગરમાં જે લોકો પાછલા બારણેથી હપ્તા લઈ અને મંત્રીઓ, સચિવો, આ પૂરેપૂરી શંકા છે અમને. અગવડો પડે એ રસ્તામાં ઘણી બધી હોસ્પિટલ આવે, પેશન્ટને તકલીફ પડે એ રસ્તામાં ઘણી બધી સ્કૂલો આવે, તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેવા શુભાશયથી ટ્રેક્ટર રેલીને મોરબી શહેરમાં આવતી આપણે અટકાવી નથી, પણ એમને સમજાવવામાં આવેલા ને એ બાબતે એમના વિરોધ પક્ષના નેતાઓએ પણ માન રાખીને આ રેલી ત્યાં સુધી લાવ્યા. આ તરફ અમદાવાદ શહેર માટે હેરિટેજ સિટીનું બિરુદ એ માત્ર સન્માન નથી પણ એક મોટી જવાબદારી પણ છે. એએમસી હવે આ જવાબદારીને નિભાવવા શહેરની જર્જરિત થઈ ગયેલી ઐતિહાસિક સાઇટ્સના રિસ્ટોરેશનની કામગીરીમાં જોતરાઈ છે. અત્યારે દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલી હેરિટેજ હોસ્પિટલ અને કોટ વિસ્તારના હેરિટેજ વોક એરિયામાં નવીનીકરણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિશેષ વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે શહેરના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપતા હતા, એ ઐતિહાસિક બિલ્ડિંગની કાયાપલટ પણ અત્યારે કરવામાં આવી રહી છે. મનપાના હેરિટેજ વિભાગ દ્વારા તમામ હેરિટેજ એકમોના ડિજિટલ ડોક્યુમેન્ટેશનની ધીમી પડેલી કામગીરીને હવે વેગ આપવામાં આવ્યો છે. જી, અમદાવાદ કોટ વિસ્તાર જે વર્લ્ડ હેરિટેજ સિટી વિસ્તાર છે તેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સંસ્થાકીય બિલ્ડિંગો આવેલા છે તે બિલ્ડિંગોનું આપણે રિપેરિંગ અને રિનોવેશનનું કામગીરી હાથ ધરેલ છે. હાલના તબક્કે પાર્વતીબેન હોસ્પિટલ જે જોર્ડન રોડ પર આવેલી છે દરિયાપુર વોર્ડમાં, તેનું હેરિટેજની પદ્ધતિથી રિસ્ટોરેશનની કામગીરી ચાલુ છે. અમદાવાદ સિટીને હેરિટેજ સિટીની પણ ઓળખ મળી છે અને તે ઓળખ મળવા પાછળનું કારણ છે કે અમદાવાદ શહેરમાં આવેલા 4000થી વધારે હેરિટેજ એકમો જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. જોર્ડન રોડ ઉપર આવેલું આ એક હેરિટેજ એકમ છે ને આ પ્રકારેની કોતરણી સાથેનું આ વર્ષો જૂનું બિલ્ડિંગ છે ને આ જ પ્રકારે દરિયાપુર હોય કે પછી કાળુપુર હોય, ખાડિયા વિસ્તાર હોય, જે કોટ વિસ્તાર છે ને તે કોટ વિસ્તારમાં આવા અનેક હેરિટેજ એકમો છે તે આવેલા છે ને તેને રિસ્ટોરેશનની કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. એ જ રીતે જો વાત કરવામાં આવે તો જોર્ડન રોડ ઉપર આવેલી એક હેરિટેજ બિલ્ડિંગ છે, આ સરકારી દવાખાનું હતું અને બિલ્ડિંગ જર્જરિત થતાં તેને પણ રિસ્ટોરેશન કરવાની કામગીરી છે તે મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જે કોઈ હેરિટેજ એકમો આવેલા છે ને તેના તમામ ડિજિટલ ડોક્યુમેન્ટ જે છે તે એકત્ર કરવાની પણ કામગીરી છે તે અત્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
સમાચાર તરફ આગળ વાત કરીએ. છોટાઉદેપુરના નસવાડીમાં વૃક્ષો કપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વૃક્ષ કાપવાની કામગીરીથી ટ્રાફિક જામ થતાં લોકો રોષે ભરાયા. કેન્સર પીડિત દર્દીના પરિવારે એક વિડીયો વાયરલ કર્યો હતો. કામગીરી દરમિયાન હાઈવેને વાહન ચાલકોએ બાનમાં લીધો હતો. વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાવા મજબૂર બન્યા હતા. આ તરફ રાજકોટના જેતલસર જંકશનના ગ્રામજનો પોતાની હકની લડાઈ માટે મક્કમ બન્યા છે. આંદોલનના 7મા દિવસે જનતાનો રોષ ચરમસીમાએ જોવા મળ્યો. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પર તાળા મારી દીધા અને આખું ગામ જડબેસલાક બંધ રહ્યું. માત્ર વેપારીઓ જ નહીં પણ સ્કૂલના નિર્દોષ વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલકોએ પણ રસ્તા પર ઉતરીને રેલવે ઓથોરિટીના કાન ખોલવા માટે ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. અમારી માંગણી એ જ છે કે અહીંયા ડિપાર્ટમેન્ટ ઘણા ડિપાર્ટમેન્ટ હતા પણ છેલ્લા 10 વર્ષથી બધા ડિપાર્ટમેન્ટ ધીમે ધીમે કરીને ખસેડવામાં આવ્યા છે અને અમે 7 દિવસથી અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ અને વિદ્યાર્થી પણ બધા અહીંયા છે. રેલવે અહીંથી લોકો લોબીને ત્યાં લઈ ગઈ છે રાજકોટ, 90 જણાની બદલી કરી છે. એનાથી રેલવેને ઘણું નુકસાન છે. અહીંયા હતું તો રેલવેને ઘણો ફાયદો હતો. કેટલા કર્મચારી હતા? પહેલા 2200 કર્મચારી હતા અને અત્યારે 150-200 જ કર્મચારી છે. ષડયંત્ર 100%, ભાવનગર ડિવિઝનનું 100% ષડયંત્ર છે. ભાવનગરના ઓફિસરોને જેતલસર જંકશન ગમતું જ નથી. એ આને ફ્લેક્ટેશન કરવા માંગે છે. અહીંથી જે કાંઈ ડિપાર્ટમેન્ટ હતા જે કાંઈ એ અહીંથી બહાર ખસેડવામાં આવ્યા છે અને જે કાંઈ વસ્તી હતી બરોબર ગ્રામજનોની ગામની અમારી એ 12 થી 15,000 હતી, અત્યારે 3500ની વસ્તી છે. જેથી કરી અમારા ધંધા ભાંગી ગયા છે. આ 12 ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે નથી. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા વિવિધ માંગણીઓને લઈને જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આજે 7મા દિવસે પ્રવેશ્યું છે. ત્યારે આજે આંદોલનને ટેકો આપવા માટે આ જે ઓટો રિક્ષા એસોસિએશન છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો આખું ઓટો રિક્ષા એસોસિએશન તે આંદોલનને ટેકો આપવા માટે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે પણ આજે ટેકા માટે પ્રતિક ઉપવાસ માટે અહીંયા બેઠા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ લોકો લોબી, પરત લાવો, પછી બ્રેકડાઉન છે તેના કર્મચારીનો પરત લાવો, વિવિધ માંગણીઓને લઈ અને એક પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી તેમને જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તેમને બોલાવેલા છે અને તેઓની માંગણી જે યોગ્ય માંગણીનો જે પ્રતિસાદ છે તે કેન્દ્ર લેવલ સુધી પહોંચી ગયો હોય એવું તેવું લાગી રહ્યું છે. હવે તેઓની માંગણી સ્વીકારવામાં આવશે કે નહીં તે આજ સાંજ સુધીમાં ખબર પડી જશે અને આંદોલન કેટલું ચાલશે તે પણ આજ સાંજ સુધીમાં ખબર પડી જશે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. તો પર્યાવરણ બચાવવા માટે વડાપ્રધાન મોદીએ એક પેડ માં કે નામ ઉછેરવા માટે આહવાન કર્યું છે. ત્યારે બીજી તરફ આણંદના કરમસદ મહાનગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન નામે ઉછેરવામાં આવેલા વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને ગાયત્રી પરિવારે કલેક્ટરને આવેદન આપીને વૃક્ષો બચાવવા માટે અપીલ કરી છે. બ્યુટિફિકેશનના નામે આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ, 80 ફૂટ રોડ, 100 ફૂટ રોડ, આણંદ વિદ્યાનગર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર પર અને રોડની સાઈડમાં ઉછેરવામાં આવેલા વૃક્ષોના ને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ફોરેસ્ટ ખાતું અને નગરપાલિકા સાથે વાતચીત કર્યા પછી જ આ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. પણ હવે મહાનગરપાલિકા થતા આપણા જે કમિશનર સાહેબ છે એમના આદેશથી એક બ્યુટિફિકેશનના કારણસર આ વૃક્ષોને કંઈક ના કંઈક તકલીફો ઊભી થઈ રહી છે. અમારા પ્રોટેક્શન ગાર્ડ જે પાંદડા મૂકેલા હતા એને પણ ઘણી મહેનતથી લોકોના દાનથી અમે આ વસાયેલા હતા. એ રોડની બ્યુટિફિકેશનની જે ગુજરાત સરકાર દ્વારા આ મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે એનું બ્યુટિફિકેશનમાં અમારા છોડનું નિકંદન થઈ રહ્યું છે. છતાં અમે એમની રિક્વેસ્ટ હતી અમારી તો તમે ઝાડ ભલે દૂર કરો પણ જે મોટા થયેલ ઝાડને દૂર કરો, પણ જે 5-6 ફૂટના ઝાડ છે, જે નાના છે 1 ફૂટનું ઝાડ છે એને હમણાં ના દૂર કરો. એને મોટા થઈ ગયા પછી અમે જાતે અવશ્ય દૂર કરી નાખીશું. મતલબ રાજપીપળાના પૂર્વ પ્રિન્સની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. માનવેન્દ્રસિંહ ગોહિલની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. બગીચાની જગ્યા પર કોમર્શિયલ બાંધકામનો આરોપ લગાવાયો છે. નગરપાલિકાના જાહેર નાણાંના દુરુપયોગની કોર્ટમાં રજૂઆત કરાઈ. ગુજરાત હાઈકોર્ટે અરજદારને સવાલ કર્યો, તમે વ્યવસ્થા કંટ્રોલ કરવા માંગો છો? અરજદારે સિટી સર્વે નંબર 33 પ્રોપર્ટી કાર્ડ રજૂ કર્યું. જમીન 31,678 સ્ક્વેર મીટરની છે. ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું તે અયોગ્ય છે તેવું અરજદારનું કહેવું છે. તો ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં 300 થી 400 બોરી નવા જીરાની આવક નોંધાઈ રહી છે, જ્યારે જીરાનો 1 મણનો ભાવ 3500 થી 5000 સુધી બોલાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં
જીરાના ભાવમાં વધારો નોંધાઈ શકે, ત્યારે 15 દિવસ પછી જીરાની આવકમાં વધારો નોંધાશે. હાલ નવા જીરાની આવક છે 400 બોરીની અને ભાવ 3500 થી મોડી 4000 હલકા માલના છે. એમાં 95% માલ હલકા આવે છે અને ત્યાં 400 બોરીની આવક હોય તો 20 બોરી મીડિયમ સારો માલ આવે. એના ભાવ પડી બધા 4500 થી મોડી 6500ના ભાવ અને ચાલુ માલના ભાવ બધા 3500 થી 4000. નવા જીરાની 200-300 ગુણી આવક છે રવિ, અને આજે એવું આખા કાઠિયાવાડમાં નવી આવકની સમજો ને કાલે 700 થી 800 ગુણી નવી આવક થઈ જાય. આજે બધા પીઠા ગુજરાતના નવી આવક, ને આગામી નવું જીરું ગુજરાતનું 20 થી 25% વાવેતર ઓછું બતાવે છે જે સર્વે પ્રમાણે. પાલનપુરમાં વિકાસના નામે ખોદાયેલા રસ્તાઓ હવે લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ગોબરી રોડથી જગાણાને જોડતા માર્ગનું રેનોવેશનનું કામ છેલ્લા 1 માસથી ખોરંભે ચડ્યું છે. જિલ્લા પંચાયતના R&B વિભાગના કોન્ટ્રાક્ટરે રોડ ખોદ્યો હતો, પરંતુ ત્યારબાદ કામ આગળ ન વધતા હજારો વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે રોડની બંને બાજુ ખોદાયેલા ખાડાઓ પાસે કોઈ સેફટી કે ચેતવણી વ્યવસ્થા નથી, જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે. જો આવા જવા અમને ગોબરી રોડ પર જે ખાધેલું છે એનું તકલીફ પડી રહી અમને. આવા જવા લગભગ 1 મહિના જેવું તકલીફ કામ ચાલુ થયું, હજુ સુધી કોઈ કામ કાજતું કોઈ ઠેકાણું નહીં. આજે હવે ફરી પાછા આજે મશીનો ચાલુ કર્યા છે આ લોકોએ. તો શું માંગ છે હવે? તાત્કાલિક રોડ બને એવી અમારી આશા છે. પણ ત્યાં રોડની હાલત બિસ્માર હાલતમાં છે. દવાખાના આવેલા છે, બાળકોને સ્કૂલમાં જવાની પણ બહુ તકલીફ પડે છે અને એના કારણે કારણ કે 1 મહિનાથી તો ખાંધેલો પડ્યો, હજી સુધી કોઈ કોન્ટ્રાક્ટર હાજર છે નહીં. તો જેમ બને એમ જલ્દી થાય તો સારું, કારણ કે આવવા જવાની બહુ તકલીફ પડે છે. કેવી મુશ્કેલીઓ પડે સ્કૂલે જતા બાળકોને, દવાખાને જતા લોકોને? દવાખાને જવા માટે બહુ તકલીફ બહુ પડે છે, કારણ કે આવવા જવા માટે બહુ કોઈ રોડની હાલત જ બિસ્માર છે. કેવી હાલત? આ જગોણાની સ્થિતિ, રોડની સ્થિતિ તો ખૂબ ખરાબ છે. હાલ દેખો રિક્ષાઓ બી જઈ શકે નહીં. રિક્ષાઓ જાય તો બી અમને દેખો જે ગરીબ માણસ ધંધો કઈ રીતે કરી કે અહીંથી સટલિયા ભર્યા છે રિક્ષાના. ટ્રાન્સપોર્ટોનું કામકાજ બધું ટ્રાન્સપોર્ટો પોલીસની નો એન્ટ્રીને લીધે આ રોડ ઉપર બધી ટ્રાન્સપોર્ટો બહાર આવી ગઈ છે. મારે ખુદને બી રાજ કેરિંગ કાર્ગો દવાનો માલ આવે છે, એમાં બી હાલવામાં એ ટ્રકોને બી આવવામાં તકલીફ પડે છે. આ તરફ ઉપલેટા તાલુકાના ખીરસરા ચિત્રાવડને જોડતો મોજ નદી પરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં તૂટી જાય છે, પરંતુ તંત્ર આજ સુધી કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ છે. દર વર્ષે માટી મોરમ નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરાય છે, પરંતુ આ વર્ષે તો તંત્રએ ડાયવર્ઝન પણ નથી આપ્યું, જેથી 20 થી 25 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ઉપલેટાથી નેશનલ હાઈવેને જોડતો રોડ છે, કાલાવડ તાલુકાના નેશનલ હાઈવેને જોડતો રોડ છે, પણ આમાં વચ્ચે પુલ ક્યાં કારણોસર બાકી રહી ગયો એ ખબર પડતી નથી. આવડો મોટો રોડ બનાવવામાં આવે સ્ટેટ હાઈવેનો અને પુલ વાકે જો રહી જાય તો એ ક્યાંક કોની ખામી છે એ ખબર પડતી નથી. ઊંચા ટેન્ડરની અંદર જે ભાવ નિશ્ચિત થયા હોય એનાથી ઊંચી રકમનું ટેન્ડરની અંદર રજૂઆતો આવવાથી એ 3 વખત ટેન્ડર પ્રક્રિયા નામંજૂર થઈ છે. અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, તો આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત મેં કરી છે. હજી પણ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરું છું કે તાત્કાલિક આ કામ શરૂ થવું જોઈએ. આ તરફ જામનગર મનપાનું વર્ષ 2025-26ના બજેટમાં જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સની હકીકત હવે સામે આવી રહી છે. કરોડોના ખર્ચે શરૂ કરાયેલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આજે પણ અધૂરી અને અર્ધ સક્રિય હાલતમાં છે. લેબમાં આધુનિક સાધનો તો ખરીદાયા, પરંતુ ફૂડ એનાલિસ્ટની નિમણૂક જ ન થતાં 1 કરોડથી વધુના ખર્ચ બાદ પણ અહીં માત્ર પાણીનું જ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ખરીદાયેલા લેબમાં આધુનિક મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. ફૂડનું સેમ્પલ રહ્યું એ લેબોરેટરી માટે અમદાવાદ બરોડા મોકલવામાં આવતું હોય છે, તો એના માટે પ્રજાના ટેક્સના પૈસેથી આપણે 1 કરોડ રૂપિયા જેવી રકમનું જે લેબોરેટરી અહીંયા જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવા માટે કાર્યરત થયા, એના ઉદ્ઘાટન થયા CM દ્વારા. પણ આજની તારીખની અંદર એ લેબોરેટરીની અંદર માત્ર ખાલી પાણીનું સેમ્પલ લેવાય છે. ફ્રૂટનું સેમ્પલ માટે આજની તારીખે પણ આપણે બરોડા જાય છીએ ને બરોડાથી પછી કેટલા દિવસ પછી એનો રિપોર્ટ આવે એનો કોઈ અંદાજો હોતો નથી. ખાસ કરીને જે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી માટેનો જે ક્વોલિફાઈડ સ્ટાફ છે એની નિમણૂક પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને
આ સ્ટાફને એની બધી કમ્પ્લીટ પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે આ ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવશે. છેલ્લા 6 મહિનાથી આ લેબોરેટરીનું સેટઅપ ને સ્ટાર્ટઅપ થઈ ગયું છે, જેમાં અત્યારે પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 64 જેવા સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ગયું છે. અતિ આધુનિક લેબોરેટરી છે અને અતિ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ અહીંયા છે. જૂનાગઢના નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. મનપા કમિશનર તેજસ પરમારે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને આ બજેટ સુપરત કર્યું હતું. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સામાન્ય જનતા પર ટેક્સનો કોઈ મોટો બોજ લાદવામાં નથી આવ્યો, છતાં શહેરને સ્માર્ટ બનાવવા માટે માતબર જોગવાઈઓ કરવામાં આવી છે. શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે જે રસ્તાઓ ખોદાયા છે તેવા તમામ રસ્તાઓને અગ્રતા આપી નવા બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય રખાયું છે. જે કમિશનરશ્રી તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યું છે. આ બજેટની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં અત્યારે વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે, જે અંતર્ગત હજુ એ કાર્યોને ગતિ મળે અને આગામી વર્ષમાં આપણે આ કાર્યો પૂરા કરી અને અન્ય કાર્યો શરૂ કરી શકીએ તે માટે અલગ અલગ થીમ હેઠળ આપણે કાર્યોની પસંદગી કરવામાં આવેલી છે. બગદાણાના નવનીત બાલદિયા કેસ મામલામાં 8 આરોપીઓના જામીન મહુવા કોર્ટે મંજૂર કર્યા. બગદાણા હુમલા કેસમાં 14 આરોપી હાલ જેલમાં છે. 8 આરોપીને જામીન મળતા તેઓ જેલ મુક્ત થયા છે. એમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નો પુરુષનો ટોટલ છે. જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે. સુરતમાં આવકવેરા વિભાગ ફૂલ એક્શનમાં જોવા મળી રહ્યું છે. સટ્ટા કિંગ બ્રિજેશ ખીમાણીના ત્યાં આઈટી વિભાગે રેડ કરી લક્ષ્મી ગ્રુપ સાથે વિદેશમાં હવાલા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. પાલ વિસ્તારમાં ઓફિસ અને રહેણાંક સ્થળે તપાસ કરવામાં આવી હતી. તરફ સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. તાતીથૈયા ગામની સીમમાં આવેલ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી તેનું વેચાણ કરવાનું રેકેટ ચાલતું હતું, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહાદેવ સિલ્ક મિલ્સના ગોડાઉન સામે ચાલી રહેલી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ટેન્કર ડ્રાઈવર અન્ય શખ્સો સાથે મળીને પોતાના આર્થિક સ્વાર્થ માટે કંપનીના કેમિકલની ચોરી કરતો હતો. ચોરી કરેલ જે કેમિકલ છે એ કેમિકલ તથા ટેન્કર તેમજ એક પિકઅપ ગાડી અને અન્ય બીજા ખાલી બેરલ આમ મળીને કુલ ટોટલ 34,02,900નો મુદ્દામાલ પકડી પાડેલ છે, જે બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને જેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. વડોદરાના સયાજીપુરા ખાતે મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઈ. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ તેમાં ઉપસ્થિત રહ્યા. બાપ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સયાજીપુરા ખાતે તેનું આયોજન કરાયું હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ વધુ પ્રબળ બની. દ્વારકા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપી. ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવાય. ગૌમાતાની પૂજા કરવી તે આપણી પ્રાચીન પરંપરા છે. ગૌમાતાને લઈ બધા હિન્દુઓએ એક થવું જોઈએ તેવું તેમણે કહ્યું. कोई किसी पार्टी में रहे, हमें इससे कोई मतलब नहीं है कि कौन किस पार्टी में है. यदि वो हिंदू है तो गौ माता के लिए पार्टी के एजेंडा को छोड़कर गौ माता की रक्षा का प्रयास करना चाहिए. इसलिए हम लोगों की मांग है, चारों शंकराचार्यों की ये मांग है कि गौ माता को राष्ट्रमाता घोषित किया जाए. નડિયાદ શ્રી સંતરામ મંદિરે 5 દિવસીય ભવ્ય મેળાના રાત્રિના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે 195માં સમાધિ મહોત્સવની ઉજવણી નિમિત્તે મેળો યોજવામાં આવ્યો. સાકર વર્ષાની ઉજવણી બાદ 5 દિવસીય મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા. નડિયાદમાં મહાસુદ પૂનમના મેળામાં મધ્ય ગુજરાત સહિત વિદેશથી શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. 195મો સમાધિ મહોત્સવ સંતરામ મંદિર ખાતે યોજાઈ રહ્યો છે અને આજ
જે મહોત્સવ છે તે દર મહાસુદ પૂનમના દિવસે યોજાય છે. આ મહોત્સવની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતરામ મંદિરના દર્શન કરે છે અને આ જે મહોત્સવના ખાસ પર્વ ઉપર સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દેશ વિદેશથી અનેક ભક્તો, અનેક શ્રદ્ધાળુઓ સાકર વર્ષાનો લાહવો લે છે, આ સાકરનો પ્રસાદ લે છે અને એ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. અત્યારે આપ ડ્રોન મારફતે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નડિયાદ શહેરના દ્રશ્યો છે. નડિયાદ શહેરમાં દર મહાસુદ પૂનમના દિવસે આ જ રીતે ભવ્યાથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને મેળો યોજાય છે અને આ મેળો માણવા માટે લાખોની સંખ્યામાં અહીંયા આગળ દૂર દૂરથી જે પ્રવાસીઓ છે તે મેળો માણવા માટે આવે છે. અત્યારે નડિયાદ શહેરની અંદર અનેક જે રાઈડ છે એ રાઈડ્સ પણ ચલાવવામાં આવે છે અને આ રાઇડ્સનો અનેક શ્રદ્ધાળુઓ, અનેક ભક્તો તેમજ દૂર દૂરથી આવતા તમામ જે લોકો છે તે રાઇડ્સનો આનંદ માણે છે. ગુજરાત રેલ વિભાગ માટે 17,366 કરોડ બજેટમાં ફાળવવામાં આવ્યા. કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવે માટે 17,366 કરોડ. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. गुजरात का फेज जो फ्रेट कॉरिडोर है वो कंप्लीट होने को आया. करीब गुजरात के हिस्से में तो पूरा हो गया है और बुलेट ट्रेन भी गुजरात के हिस्से में इस दिसंबर तक पहला सेक्शन कंप्लीट हो जाएगा. दिसंबर 2026 तक पहला सेक्शन कंप्लीट हो जाएगा. 2027 तक गुजरात का सेक्शन पूरा हो जाएगा कंप्लीट, मतलब वापी से लेके अहमदाबाद तक कंप्लीट 2027 तक हो जाएगा. 2027 में पहली ट्रेन भी चला लेंगे, बुलेट ट्रेन. साथ ही साथ फ्रेट कॉरिडोर कंप्लीट हो गया गुजरात में और बताया आपको 17,366 करोड़ 17,366 करोड़ रुपीस का प्रोजेक्ट है. टोटल प्रोजेक्ट 1,28,000 करोड़ के चल रहे हैं. इस साल जो बजट दिया गया है गुजरात को वो है 17,366 17,366 करोड़ का. टोटल गुजरात में इंफ्रास्ट्रक्चर के जो जितने प्रोजेक्ट चल रहे हैं वो अभी 1,28,748 करोड़ के चल रहे हैं. इसमें मैसिव इन्वेस्टमेंट, ट्रैक क्रिएशन, नया जो ट्रैक बनाया जा रहा है, स्टेशन डेवलपमेंट का काम, सेफ्टी इन्हांसमेंट का काम और कोचेज और कोचिंग डिपो को में काम उसका है. टोटल अमृत स्टेशन 87 गुजरात को मिले हैं. રીડેવલપમેન્ટ का काम चल रहा है उसमें. છોટાઉદેપુર જિલ્લાના લઢોડમાં આવેલ સરદાર કોઓપ શુગર ફેક્ટરી જિલ્લાની એકમાત્ર સહકારી શુગર ફેક્ટરી છે. તે છેલ્લા 14 વર્ષથી બંધ છે. આ ફેક્ટરીમાં શેરડી પિલાણ માટે આપનારા લગભગ 1800 ખેડૂતોના 11.67 કરોડ સલવાઈ ગયા છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ રૂપિયો નથી મળ્યો. તેથી ખેડૂતોએ ભેગા થઈ મીટિંગમાં આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો, અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારથી ભરાતી નથી. બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે. જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી. અત્યારે એના 3 ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ સરકારને જાણ બી છે પણ સરકારને એ અધિકારીઓને, નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી. એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી.